નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીની સમસ્યાના વિરોધમાં રહીશોએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો। શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ મિશ્રિત પાણી દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી આવતું હોવાની સ્થાનિકો દ્વારા પાલિકા બોર્ડ કચેરી તેમજ સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે સ્થાનિકોએ આજે પૂર્વ નગર સેવક અને સમાજ સેવી વિરેન રામી પિન્ટલ માસ્ટરની આગેવાનીમાં આજે માટલા ફોડી પાલિકા તંત્ર અને સ્થાનિક કાઉન્સિલરો સામે વિરોધ દર્શાવ્યો હતો। પૂર્વ નગર સેવક વિરેન રામીએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર એક તરફ 6,000 કરોડના બજેટ બહાર પાડે છે, જેમાં લોકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી આપવાની વાત કરે છે। બીજી તરફ હકીકત એ છે કે વેરો ભરતી જનતાને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી આપવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહ્યું છે। ગોરવા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8ની ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી આ ગંદા ડ્રેનેજ મિશ્રિત પાણીથી વૃદ્ધો, બાળકો તથા અન્ય લોકો બીમાર પડી રહ્યા છે। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકોના આરોગ્ય, લોકોના પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર ગંભીરતા દાખવવાને બદલે આંખ આડા કાન કરી રહ્યા છે। આ ચંદ્રલોક વિસ્તાર છે દશામાના મંદિર પાસેનો। અહીંયા આગળ પાણી ગટરનું બહુ જ ગંદુ આવી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુઅસ બધાને અત્યારે ઝાડા અને વોમિટ ચાલી રહ્યા છે। ટોટલી એરિયાની અંદર તમે જુઓ તો તમે આખા બધાને ઘર દીઠ નાના છોકરાઓ બી અત્યારે એક્ઝામ ટાઈમિંગ આવી ગયો છે અને એક્ઝામની અંદર છોકરાઓ ઝાડા વોમિટની અંદર પરીક્ષાઓ કેવી રીતે લખવાના હતા। ગરમીનો ટાઈમ છે, ખાવા બનાવવા માટે બી અમારે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે। અહીંયા કોર્પોરેટર જે પણ છે એમને બધાને અમે લોકોએ ફોન કરીને અપીલ કરી। એક સામટા પહેલાં લેડીઝો ગયેલા હતા, ત્યારે અમને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ તમે ઓફિસની અંદર એક સામટું ટોળું ના આવી શકે, એક વ્યક્તિ કેવી રીતે કહેવા જઈ શકે। ફોન કરીએ છીએ તો છેલ્લા 15 દિવસથી ફોન ગયા પછી તેમને ચેકિંગમાં આવવાની જવાબદારી એમની છે ને, તો એ પણ એ વ્યક્તિ આવ્યા નથી અહીંયા આગળ। તો હવે એનું નિરાકરણ અમારી માટે કેવી રીતે? ત્યારે અમે તમારા બધાનો સહારો લીધેલો છે કે ભાઈ હવે અમારી સુવિધા માટે કંઈક તમે ડિસ્કશન કરીને બી એક અમારી માટે કંઈક અમારા છોકરાઓને બચાવવા માટેનું નિરાકરણ લાવો કે ઝાડા વોમિટની અંદર નોર્મલ સારા વ્યક્તિ બી કેવી હાલતમાં થઈ જાય એ અંદાજો દરેક વ્યક્તિને હોતો હશે। તો ઝાડા વોમિટની અંદર જે છોકરાઓ અત્યારે હપુચલ લેવાઈ ગયા છે, પથારીની અંદર ઊભું થઈને છોકરા જે રમતા હતા, ફરતા હતા, એવો ટાઈમ રહ્યો નથી અત્યારે છોકરાઓનો। તો હવે એક્ઝામની અંદર પેપર કેવી રીતે છોકરાઓ લખી શકશે? આ દલસુખ કાકાના છોકરો રાજેશભાઈને જવાબની અંદર અમે લોકોએ જે કમ્પ્લેન કરી છે તેની અંદર એ લોકો જાતે આવશે। અહીંયા આગળ રિટર્નમાં આવ્યા નથી કોઈ અહીંયા ચેકિંગમાં પણ। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જાય છે। વારંવાર એના સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને જાણ કરી છે, પણ આ જનતાનો અવાજ હવે સાંભળવા તૈયાર નથી, ધારાસભ્ય નથી, કોર્પોરેટરો તૈયાર। ત્યારે આજે જુઓ માટલા ફોડીને વિરોધ કરવાનો પ્રદર્શન આવી રહ્યો છે। એક બાજુ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, એક બાજુ કહીએ છીએ કે 24/7 તમને પાણી આપીશું, 6,000 કરોડથી ઉપરનું બજેટ તૈયાર થાય, પણ જો પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકતા હોય તો મને એવું લાગે છે કે તમારું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। આજે જુઓ કે અહીંયા એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી છે, લોકો આ જ ગંદુ પાણી પી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહારથી પાણી ખરીદીને લાવે છે, અને એક તો વેરાનો ખર્ચો અને બીજી બાજુ આ બહારથી પાણી લાવવાનો ખર્ચો, એટલે બેવડો માર પડે છે। ત્યારે આ તંત્રએ જાગવું જોઈએ।